તો ગુજરાત ફર્સ્ટે ચિત્રના શિક્ષકોના અવાજને વાચા આપી છે। ભરતીની રાહ જોતા ચિત્રકામના શિક્ષકો સાથે વાતચીત। ચિત્રના શિક્ષકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ। ગુજરાતમાં ચિત્રકામના શિક્ષકોની સ્થિતિ દયનીય છે। માધ્યમિક શાળામાં 26 વર્ષથી કોઈ જ ભરતી થઈ નથી। પ્રાથમિક શાળામાં છેલ્લા 5 વર્ષથી કોઈ ભરતી નહીં। માધ્યમિક શાળામાં 300થી વધુ ચિત્રના શિક્ષકોની ઘટ છે। પ્રાથમિક શાળામાં 9000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે। ચિત્રના શિક્ષકોની સિદ્ધિ અને કાયમી ભરતી કરવા માટે માંગ ઉઠી છે। અંશકાલીન ચિત્ર શિક્ષકોને માત્ર માસિક 9000 રૂપિયા મળે છે। એક તાસ દીઠ મળે છે માત્ર 50 રૂપિયાનું જ વેતન। અંશકાલીન શિક્ષકો સાથે ક્રૂર મજાક થાય છે તેવું ઉમેદવાર જણાવી રહ્યા છે। કલા વારસો જાળવવા ચિત્ર શિક્ષક ખૂબ જ જરૂરી છે। માંગણીઓ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉમેદવારોએ ઉચ્ચારી છે। સરકાર સામે અમારી માંગણી એ છે કે અમારા વિષયની કાયમી ભરતી કરે, ચિત્ર વિષયની કાયમી ભરતી કરે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ એ જ કહ્યું છે કે ભાઈ સર્વાંગીણ વિકાસ બાળકનો કરવો હશે તો આ શિક્ષણ નીતિના અનુસંધાનમાં સરકાર જો શિક્ષણ નીતિનું પાલન કરવાની હોય, શિક્ષણ નીતિનો અમલ કરવાની હોય, સમગ્ર ગુજરાતની અંદર વાત કરીએ તો કે ગુજરાતનું શિક્ષણ ગુણવત્તાયુક્ત બને તો એ માટે એ શિક્ષણ નીતિ પ્રમાણે પણ આપણે જોઈએ તો આ વિષયોના શિક્ષકોની તાતી જરૂરિયાત છે। હાલ તાતી માંગ છે। સરકાર આ શિક્ષકોની ભરતી જલ્દીથી જલ્દી કરે એવી અમારી માંગ છે। સરકાર બેગલેસ ડેના નામે પરિપત્ર જ બહાર પાડે છે। એવા 2 શનિવાર પણ જતા રહ્યા, ત્યાં ચિત્ર અને સંગીતના શિક્ષકો નથી। તો આવા શિક્ષકોની ઝડપથી ભરતી કરે એ અમારી માંગ છે। શિક્ષણ નીતિમાં એ પણ કહ્યું છે કે બાળકોનો આનંદદાયી શિક્ષણ જે કહેવાય, પ્રવૃત્તિમય શિક્ષણ કહેવાય, સર્વાંગીણ વિકાસ કહેવાય, તો જ્યાં સુધી શાળાઓમાં શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે બાળકો અભ્યાસ કરશે, કેવી રીતે બાળકો ચિત્ર દોરશે, કેવી રીતે બાળકો માટીકામ કરશે। સરકાર દ્વારા કલા ઉત્સવ હોય કે કલા મહાકુંભ હોય કે યુવા મહોત્સવ હોય, આ પ્રકારના પરિપત્રો દર વર્ષે બહાર પાડવામાં આવે છે। તેમાં આ બધા જ વિષયોનો સમાવેશ પણ સરકારે કર્યો છે। તો સરકાર ખાલી બહાર દેખાવે છે અલગ, અંદર કંઈક અલગ છે। માટે અમારી તાતી જરૂરિયાત એ છે કે ગુજરાતના જે બાળકો છે એમની ગુણવત્તા માટે કાયમી ચિત્ર શિક્ષકોની ભરતી કરે। સરકાર અંશકાલીનના નામે ધતિંગ કરી રહી છે કે અંશકાલીન શિક્ષકોની અમે ભરતી કરી છે, પણ અંશકાલીનની અંદર મહત્તમ પગાર 9000 રૂપિયા, માનદ વેતન જે કહેવાય કે તાસ દીઠ 50 રૂપિયા, તો વધુમાં વધુ 9000 આપે છે અને પિરિયડ તાસ દીઠ 50 રૂપિયા જે કહેવાય કે સામાન્ય મજૂરની પણ મજૂરી ન કહેવાય। અત્યારે શાકભાજીની લારી લઈને ઉભા રહો કે કોઈ જગ્યાએ કડિયા કામ કરો તો પણ એની મજૂરી 700-800 રૂપિયા હોય છે। તો સરકાર NEP 2020 લાગુ કરી છે સરકારે, ત્યારથી એક નવી પોલિસી લઈ છે। શેની? તો કે ટાટની પરીક્ષામાં ફેરફાર કેવો? કલેક્ટર લેવલની પરીક્ષા, ક્લાસ 1ની પરીક્ષા હોય એવી પરીક્ષા અમારી લીધી છે। ચિત્ર વિષયની કે બધા વિષય સાથે અમારી પર પરીક્ષા લીધી છે। અમે રાત દિવસ મહેનત કરીને એ પરીક્ષા પાસ કરી છે, જેમાં અમારો ગુજરાતમાં બીજો નંબર છે। અને ઓલ ઓવર ભરતીમાં વારંવાર રજૂઆત છતાં સરકારે માત્ર 2 જ જગ્યાઓ, અને એ પણ દાહોદમાં જ આપી છે। શું ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ આવા મોટા સિટીમાં ડ્રોઈંગ ટીચરની જરૂર નથી? શા માટે ફક્ત 2 ચિત્ર શિક્ષકોની જરૂરિયાત છે? શું એ 2 ચિત્ર શિક્ષકો જે છે હેલિકોપ્ટર લઈને આખા રાજ્યમાં ફરશે? કે જ્યાં હેલિકોપ્ટર લઈને જગ્યા જરૂર પડે કે આજે આ તાસ અહીંયા લેવાનો છે, આજે તાસ અહીંયા લેવાનો છે, આજે તાસ અહીંયા લેવાનો છે, હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી સરકારે કે એ 2 શિક્ષકો જ આખા ગુજરાતમાં ફરશે? શું બીજા શિક્ષકોનું કશું જ નહીં? મારા જેવા અનેક ઉમેદવારો છે સાહેબ, જેને રાત દિવસ મહેનત કરી અને પરીક્ષા આપી છે, પરીક્ષા પાસ કરી છે, ટોપ લેવલ મેરિટમાં મારો બીજો નંબર છે, છતાં પણ મને આજે નોકરી નથી, કારણ કે માત્ર સરકારે 2 જ જગ્યાઓ આપી છે। અમે જ્યારે શિક્ષણ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે રાજ્ય કક્ષાના મંત્રી હોય, વારંવાર રજૂઆત કરી છે, લેખિતમાં, મૌખિકમાં। આ જ વિષય અમે કીધું કે સાહેબ એવું સરકાર એવું કહે છે કે મંડળ અમને જગ્યા માગશે એટલે અમે આપીશું। બરાબર છે સાહેબ? બધી રીતે શોષણ થાય છે। જો અંશકાલીન ભરતી આવી એની અંદર આચાર્ય હોય કે બીજા કાયમી શિક્ષકો હોય એ પણ અમારે ટોર્ચરિંગ કરે છે, બરાબર। બાકી જો કાયમી ભરતી 2010ની અંદર થઈ હતી, એ પછી કેટલા વર્ષો, 15 વર્ષ નીકળી ગયા, કાયમી ભરતી ના થઈ, બરાબર। એટલે બધી રીતે અત્યારે શોષણ જ છે। અત્યારે ગમે તે ધંધો કરવો હોય તો એમાં શોષણ જ છે ને। જો કાયમી ડિગ્રી લીધી હોય અને જો અમારી ભરતી ના થતી હોય તો એનો મતલબ શું? અને એ ડિગ્રી લેવા માટે અમુકે તો એમના ખેતર ગીરવે કર્યા છે અને એમના દાગીના વેચ્યા છે, એમ નથી થઈ ડિગ્રીઓ। એટલે આ સરકારને હું કહું છું કે વહેલી તકે કાયમી ભરતી કરે, નકા પછી અમારે
આંદોલનનો રસ્તો પકડવો પડશે. આશરે આપણે જોઈએ તો 2009થી પ્રાથમિકની વાત કરીએ તો 2009થી છેલ્લી ભરતી 2010માં થઈ અને એક ડાયરેક્ટ ભરતીથી સીધી ભરતી, ત્યારે આવી ટેટ ટાટ એવું કશું જ હતું નહીં. તો એ સમયમાં ઓલરેડી પીટીસી સમકક્ષ અમુક ટકાવારી પ્રમાણે, જેમ કે 60% પ્રમાણે સંગીત વિષય અને ચિત્ર વિષય અને એ પ્રમાણે આગળ વ્યાયામ વિષયના પણ શિક્ષકોની ભરતી થતી હતી. પણ 2010 પછી આજ સુધી એક પણ શિક્ષકની કાયમી ભરતી થઈ નથી આ વિષયોની, જેમાં ચિત્ર શિક્ષકનો પણ સમાવેશ થાય છે. વાત કરીએ માધ્યમિક શાળાની, તો માધ્યમિક શાળાની અંદર 1998 પછી સરકારે 3-4 મુખ્યમંત્રી બદલાયા, 3 શિક્ષણ મંત્રી બદલાયા, પણ આજ સુધી એકેય પણ શિક્ષકની ભરતી કરી નથી માધ્યમિક શાળાઓમાં. આજે પણ માધ્યમિક શાળાઓ ખાલી બનાસકાંઠામાં પણ 6 વર્ગથી વધારે શાળા ધરાવતી 189 શાળાઓ છે. આરટીઈના માહિતી અંતર્ગત અમને માહિતી મળી છે. કેટલીય શાળાઓ એવી છે જેમાં 25 વર્ગો ચાલે છે. સરકાર એવું બહાનું બતાવે છે કે અમારી જોડે વર્કલોડ ઊભો થતો નથી. તો વર્કલોડ ઊભો કરવાની જવાબદારી સરકારની છે. સરકાર જો ઈચ્છે તો બધી જ વસ્તુઓ તૈયાર કરી શકે છે.